Good morning and Jai Bharat to all dear student. Lecture number 26 સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 1.18 શું કીધેલું છે તો કે 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસની ઉપર 5 સેન્ટીમીટર અંતરે 5 સેન્ટીમીટર જેટલા અંતરે જો +10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો આ ચોરસ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ મેળવો. તો આ જે ચોરસ છે એને આપણે એક સમઘનની બાજુ તરીકે લેવાનું છે એવું જ આપણે રકમમાં કીધેલું છે. બરાબર છે. તો આપણે એને એક સમઘનની બાજુ તરીકે લઈ લઈએ. તો અહીંયા આપણે એક સમઘન દોરવું પડશે આ રીતે. કંઈક ગોટાળો થઈ ગયો. અહીં આ રીતે આવશે. ઇન શોર્ટ અહીંયાથી એક સમઘન જે છે એ તૈયાર થઈ જશે. જોઈ લેજો તમારી રીતે, મારાથી હરખો થયો નથી પણ તમે સમજી લેજો કે આ એક સમઘન છે, એના કેન્દ્ર પર +10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે. તો અહીંયા જે આ ચોરસ છે નીચેનું એની સાથે સંકળાયેલું આપણે ફ્લક્સ મેળવવું છે. તો ગૌસના પ્રમેય અનુસાર સંપૂર્ણ ઘન સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે એ Q/ε0 થી મળી શકે, કારણ કે +10 માઇક્રોકુલમ વિદ્યુતભાર નીચેથી 5 સેન્ટીમીટરની હાઇટ ઉપર છે, એટલે એક્ઝેક્ટ સેન્ટરમાં છે એવું કહી શકાય. તો ઘનને 6 બાજુઓ હોવાથી કોઈ પણ એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું હોય તો કેટલું થાય? Q/6 થઈ જશે. અહીંયા કુલ ફ્લક્સ છે Q/ε0. તો એક સપાટી સાથે સંકળાયેલું મેળવવું હોય તો શું કરી શકાય? /6 કરાય. ચાર્જ આપેલો છે 10 માઇક્રોકુલમ, 6 ની કિંમત એટલે 5 મળી જશે. આ એક સપાટી એટલે આપણું ચોરસ ABCD જેની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે મેળવવાનું છે. બહુ સિમ્પલ છે, થઈ જશે આરામથી. 1.19 એક્ઝામ્પલ નંબર 1.19 બહુ સિમ્પલ છે. એની અંદર ખાલી એટલું જ કીધું છે કે એક ઘનના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર હોય તો એમાંથી પસાર થતું કુલ ફ્લક્સ મેળવો. તો ગાઉસના નિયમ મુજબ Q∅ Q/ε0 કિંમત મૂકી દેજો, આન્સર આવી જશે. રાઈટ. હવે જોઈએ સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 1.20. 1.20માં શું કીધું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક ગાઉસિયન સપાટી, આ ગાઉસિયન સપાટી છે, ગાઉસિયન સપાટી ના કેન્દ્ર ઉપર જે છે એ અહીંયા કેન્દ્ર ઉપર જે છે એ અહીંયા કોઈ Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે, મૂલ્ય ખબર નથી. તો આ જે સપાટી છે આ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ આટલું છે. મેં અહીંયા ઋણ એટલા માટે લીધેલું છે કે ફ્લક્સ નેગેટિવ છે. ફ્લક્સ નેગેટિવ છે એટલે આ ચાર્જ બી નેગેટિવ જ હોવો જોઈએ. રાઈટ. તો હવે પહેલું એ પૂછેલું છે કે જો આ ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો આ ફ્લક્સના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે? ના, કશો જ ફેરફાર નહીં થાય. કેમ કે જો ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ સમાન રહેશે. માનો કે તમે ત્રિજ્યા બમણી કરી દો તો આમાંથી જે ક્ષેત્ર રેખાઓની અંદર જાય છે એ તો એઝ ઇટ ઇઝ રહેવાની. એટલે ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પણ ફ્લક્સ સમાન રહેશે, કારણ કે ફ્લક્સ જે છે એ માત્ર પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર પર જ આધાર રાખે છે. હવે આ વિદ્યુતભારનું મૂલ્ય મેળવવાનું છે. તો ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ Q/ε0, Q ફ્લક્સ × મળી જશે. હવે જોઈએ 1.21 હોમવર્કમાં કરવાનું છે. બહુ સિમ્પલ છે, કુલંબના નિયમ આધારિત છે, ભૂલતા નહીં. 1.22 જોઈએ. 1.22માં શું કીધું છે કે 2.4 મીટર વ્યાસનો એક ગોળો છે, વ્યાસ આપેલો છે D = 2.4 મીટર. હવે એના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જે છે એ 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર, એટલે 1 મીટર ક્ષેત્રફળ દીઠ આટલો વિદ્યુતભાર છે. તો એના ઉપરનો કુલ વિદ્યુતભાર મેળવો અને ફ્લક્સ મેળવો. કુલ વિદ્યુતભાર મેળવો બહુ સિમ્પલ છે. તમને એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર આપેલો છે તો આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². તો ગોળા પરનો વિદ્યુતભાર કેટલો થશે? સિગ્મા ઇન્ટુ 4πr². સિગ્મા અને આર બંને છે, કિંમત મૂકી દેશો અહીંયાથી.
આ વ્યાસ છે એટલે ત્રિજ્યા અડધી કરજો એટલે આન્સર આવી જશે. બીજું ફ્લક્સ મેળવવાનું કીધું છે તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. આના ઉપરનો ક્યુ અહીંયા તમને મળી ગયો. હવે તમે અહીંયા ગાઉસિયન પૃષ્ઠ લઈ લો, અહીં કોઈ બી એક ગાઉસિયન પૃષ્ઠ લઈ લો તો આમાંથી જે બહાર નીકળતું ફ્લક્સ જે છે એ તમને મળી જશે ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. થઈ ગયું. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 1.23 રાઈટ. જોઈએ 1.23 ની અંદર શું કીધેલું છે આપણને કે એક અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર છે. આ તારથી 2 સેન્ટીમીટર અંતરે આવેલા પી બિંદુ પાસે અથવા તો પી બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું મૂલ્ય છે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ. તો આ તાર ઉપર વિદ્યુત ભારની રેખીય ઘનતા મેળવો. તો અનંત લંબાઈના તારને કારણે જો આપણે આર જેટલા અંતરે ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું મૂલ્ય લખવું હોય તો આ સૂત્ર છે λ2πε0r. આપણે જોઈએ છે લેમડા, તો લેમડાને સૂત્રનો કરતા બનાવો તો અહીંયા આવશે E × 2πε0 × r. રાઈટ. ની વેલ્યુ આપેલી છે, આર આપેલો છે, બાકીના તો અચળ છે એટલે લેમડા મળી જશે. બહુ સિમ્પલ, એક જ સ્ટેપનો દાખલો છે એવું કહી શકાય. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 1.24. 1.24માં શું કીધું છે કે 2 ધાતુની મોટી પ્લેટ છે અને એકબીજાની નજીક સમાંતર રાખેલી છે અને વિરુદ્ધ પ્રકારનું વિદ્યુતભાર વિતરણ છે. એટલે આના પર પ્લસ છે, આના પર માઇનસ છે અને વિદ્યુતભારની ઘનતા જે છે સિગ્મા એ આપેલી છે 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર બંને ઉપર. તો અંદરના બિંદુએ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ પ્રથમ પ્લેટની બહાર અને બીજી પ્લેટની બહાર. આને આપણે પ્રથમ પ્લેટ કહી દઈએ અને બીજી પ્લેટ કહી દઈએ. તો ચાલો જો આની વાત કરીએ તો આ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે. તો આના કારણે અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ પ્લેટથી દૂર તરફ હશે. તો આને હું કહી દઈશ E1. રાઈટ. હવે બીજી પ્લેટ છે એના કારણે આ એ બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે એ પ્લેટ તરફ હશે એટલે આ બાજુ હશે E2. જો આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું સૂત્ર લખ્યું હતું σ/2ε0 અને કીધું હતું કે આ આર પર આધારિત નથી એટલે આ પ્લેટથી કોઈ પણ અંતરે જાઓ, આ પ્લેટથી તમે કોઈ પણ અંતરે જાઓ એટલે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ E2 જે છે એ હંમેશા પ્લેટ તરફ હશે. બરાબર છે. તો જો બંને પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સરખી છે, સિગ્મા મૂલ્ય સરખું છે, ખાલી પોલારિટી અલગ અલગ છે એટલે એક ધન છે અને એક ઋણ છે એટલે માત્ર દિશા અલગ અલગ છે. તો આ બંનેના મૂલ્ય સરખા થશે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે તો અહીંયા પરિણામી ઇલેક્ટ્રિકલ ફિલ્ડ શૂન્ય થશે. એવી જ રીતે પ્લેટ 2ની આ બાજુ વાત કરીએ તો પ્લેટ 2ની આ બાજુ વાત કરીએ તો આ જે છે માઇનસ સિગ્મા એના કારણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એ પ્લેટ તરફ હશે E2 અને આ જે ધન વિદ્યુત ભારિત પ્લેટ છે એના કારણે અહીંયા પ્લેટથી દૂર તરફ હશે ધેટ ઇઝ E1. તો અહીંયા પણ પરિણામી ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેવું થશે? શૂન્ય થશે. વચ્ચેની વાત કરીએ તો વચ્ચે આ પ્લેટ 1ને કારણે જે છે પ્લેટથી દૂર તરફ એટલે E1 આ બાજુ હશે અને આ પ્લેટને કારણે પ્લેટ તરફ એટલે E2 આ બાજુ હશે. તો વચ્ચે જે છે એ બંને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એક જ દિશામાં થશે એટલે ત્યાં સરવાળો થશે. તો આન્સર જુઓ. પ્રથમ પ્લેટના બહારના વિસ્તારમાં બંને પ્લેટના ક્ષેત્રો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. સેકન્ડ, તે જ રીતે બીજી પ્લેટના બહારના વિસ્તારમાં પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. સી, બંને પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી E ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર યુઝ કરીએ σ/2. તો σ/2ε0 σ/2ε0 આ બંનેનો સરવાળો કરશો તો σ/ε0 આવશે. સિગ્મા આપેલું છે, ε0 ખબર હોવી જોઈએ એટલે તમને આન્સર મળી જશે. આ IMP એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ આવા ઘણી વખત પૂછાય. વધારાનું સ્વાધ્યાય 1.25. વધારાના સ્વાધ્યાયની અંદર આપણે એવું કીધું છે કે મિલિકનનો એક ઓઇલ ડ્રોપનો પ્રયોગ છે. એમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ડ્રોપ છે. હવે આ 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવે છે તો આ નેગેટિવલી ચાર્જ હોવું જોઈએ. હવે એને E ઇઝ ઇક્વલ ટુ 2.55 × 10⁴ ન્યૂટન પર કુલમ વાળા વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર રાખેલું છે
અને જો ઓઇલની ઘનતા 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો આ જે ડ્રોપ છે એની ત્રિજ્યા મેળવો. જો આ ડ્રોપ સ્થિર છે એનો મતલબ શું થયો કે આનું વજન બળ નીચે લાગતું હશે mg, અને આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ નીચેની ડિરેક્શનમાં હોવું જોઈએ કે જેથી ઇલેક્ટ્રિકલ ફિલ્ડ વડે લાગતું જે ફોર્સ છે આ Q ઇન્ટુ E એ ઉપર તરફ લાગે. મેં ઇલેક્ટ્રિકલ ફિલ્ડની ડિરેક્શન જાતે ફાઇન્ડ કરેલી છે. વજન બળ mg નીચે છે, આ નેગેટિવલી ચાર્જ છે, તો નેગેટિવલી ચાર્જ ઉપર ઇલેક્ટ્રિકલ ફિલ્ડની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ નીચે હશે ત્યારે ઉપર તરફ QE જેટલું બળ લાગતું હશે. આ બંને બળ સરખા હોય તો જ આ ડ્રોપ સ્થિર રહી શકે. તો અહીંયા આપણે આન્સરમાં જ લખેલું છે કે તેલનું બૂંદ સ્થિર હોવાથી બૂંદનું વજન ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ. તો બૂંદનું વજન જે છે એ mg જેટલું થવું જોઈએ અને વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ Q ઇન્ટુ E. દળ ઇઝ ઇક્વલ ટુ કદ ઇન્ટુ ઘનતા લખી શકાય. આ દળ ઇઝ ઇક્વલ ટુ તો આ કદ આ ઇન્ટુ ઘનતા G એઝ ઇટ ઇઝ. ચાર્જ કેટલો છે તો કે બૂંદ 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે 12E જેટલો ચાર્જ થશે. તો આ 12E ઇન્ટુ E. હવે આમાંથી R ને સૂત્રનો કરતા બનાવશો તો આ 3 ઉપર જશે, 4 નીચે આવશે એટલે અહીંયા વધશે 9. સ્મોલ e કેપિટલ E, પછી આ પાઈ રો જી ત્રણેય અહીંયા આવશે. આ બધી જ કિંમત મેકી દેશો એટલે આન્સર કંઈક આવો આવશે 0.94 ક્રોસ 10⁻18 મીટર. બરાબર છે. પણ અહીંયા આરનો ક્યુબ છે એટલે અહીંયા તમારે એનું ઘનમૂળ કાઢવું પડશે. ઘનમૂળ કાઢશો એટલે ત્રિજ્યા જે છે તમને કંઈક આટલી મળશે 9.81 ક્રોસ 10⁻7 મીટર.